રવિવારની બપોરનો સમય હતો. ઉમા ફોન પર કોઈ સાથે વાત કરી રહી હતી. વાત પૂરી થતાં જ તેની સાસુએ ઉત્સુકતાથી પૂછ્યું, કોનો ફોન હતો વહુ? પિતાજીનો ફોન હતો માજી. ભાઈએ નવી કાર લીધી છે, એ જ બતાવવા માટે મને બોલાવી રહ્યા છે. ઉમાએ જવાબ આપ્યો. તો શું તું જવા માંગે છે? ઉમાના પતિએ પૂછ્યું. જવાનો પ્રશ્ન જ નથી. મોનુના એક્ઝામ છે, પછી મને પણ તો રજા નહીં મળે. એમ પણ આપણે એટલા ફ્રી તો બેઠા નથી કે જ્યારે મન આવ્યું ત્યારે અટેચી ઉઠાવીને ચાલી પડીએ. પોતાના માયકે ઉમા વ્યંગથી સ્મિત કરતા બોલી. તેની વાત સાંભળીને પતિ પણ સ્મિત કરીને રહી ગયા. માં બીજી તરફ જોવા લાગી. પરંતુ એ જ રૂમમાં બેઠેલી ઉમાની નણંદ નિશા તિલ મિલાવી ઉઠી. જાણે અચાનક કોઈ જૂનો ઘા ફરીથી લીલો થઈ ગયો હોય. 6 મહિના જૂની ઘટનાઓ ઝડપથી તેની આંખો સામે ફરી આવવા લાગી. ઘડિયાળમાં સમય જોતા નિશા પોતાના પતિ મનોજને બોલી હતી, કેટલું મોડું કરી દીધું. ગાડી છૂટવામાં ફક્ત 1 કલાક જ રહ્યો છે. મેં તારી ઓફિસમાં કેટલી વાર ફોન કર્યો હતો, ક્યાં ચાલ્યો ગયો હતો? કેમ, ક્યાં જવું છે? શું મારે બીજું કોઈ કામ જ નથી કે હંમેશા તારી જ હાજરીમાં ઊભો રહું? થાકેલો મનોજ નિશાની વાત સાંભળતા જ ચીડાઈ ગયો હતો. તું કેટલી ઝડપથી ભૂલી જાય છે. સવારે તો કહ્યું હતું કે માનો ફોન આવ્યો છે. નિશાએ યાદ અપાવ્યું. સહારનપુરથી આવ્યા કેટલા દિવસ થઈ ગયા છે. પાછલા અઠવાડિયે તો તું પાછી આવી હતી અને ફરીથી જવાની તૈયારી કરી લીધી. અરે તો શું થઈ ગયું? હું તેમની દીકરી છું. બોલાવશે તો શું હું નહીં જાઉં? તને શું ખબર માતા પિતા પોતાના સંતાનને કેટલો પ્રેમ કરે છે? નિશા નાટકી અંદાજમાં બોલી. તમારા તો કંઈક વધારે જ કરે છે. મારા પણ માતા પિતા છે, મનોજે કહ્યું. 1 વર્ષ થઈ ગયું છે લગ્નને. કેટલી વાર ગયો છું હું ગામડે તેમને મળવા. છોકરાઓની વાત અલગ છે. તું તો છેલ્લા 10 વર્ષથી હોસ્ટેલમાં જ રહેતી આવી છે. હવે ભલા એમને તારા સાથે કેટલો લગાવ હશે? તું તો પોતાના પરિવાર સાથે રહીને પણ મોટા ભાગે પોતાના મિત્રો સાથે જ ફરતો રહે છે. આ કારણે તારા માતા પિતા તને યાદ નથી કરતા, નિશાએ ગુસ્સામાં કહ્યું. મનોજે કડક અવાજમાં જવાબ આપ્યો. બેકારની વાતો કરવાની જરૂર નથી. તારી મમ્મીનો ફરી ફોન આવે તો કહી દેવું કે હમણાં આવવું શક્ય નથી. અને પછી થોડા જ દિવસોમાં અહીંયા મારા મા અને પિતાજી પણ આવવાના છે. શું? નિશા ચોંકી ગઈ. હા, આજે જ ફોન આવ્યો છે, મનોજે કહ્યું. તો બધું સરળ છે. માજી આવી જશે તો તને ખાવા પીવાની પણ સુવિધા થઈ જશે અને એકલાપણું પણ નહીં નકાશે. નિશા નાની બાળકીની જેમ ખુશ થઈને બોલી. મનોજે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જરા વિચાર નિશા, લગ્ન પછી તેઓ પહેલી વાર અહીંયા આવી રહ્યા છે અને તું ચાલી જઈશ તો તેમને મનને કેટલી ઠેસ પહોંચશે. મારા માતા પિતાની લાગણીઓની પણ થોડી ચિંતા છે ને તને? હું તેમનો એકમાત્ર દીકરો છું. કજરી તીજનું વ્રત અમે લોકો બહુ ધામધૂમથી ઉજવીએ છીએ. 3 દિવસ સુધી ઉત્સવ ચાલે છે. હું નહીં જાઉં તો માને કેટલું ખરાબ લાગશે. નિશા આવેશમાં આવી ગઈ. મનોજે સ્મિત કરી. દર વખતે હું તારી વાત માનું છું. આ વખતે તું મારી વાત માની લે પ્લીઝ.
લગ્નની વર્ષગાંઠ આવી રહી છે. બધા સાથે રહીશું તો કેટલું સારું લાગશે. નિશાએ કડક અવાજમાં કહ્યું, જુઓ, ટ્રેનનો સમય થઈ રહ્યો છે. બેકારની બહસમાં ફસાવાનો સમય નથી મારી પાસે. જો તું સમજે છે કે જોર કરીને તું મને રોકી લેશે તો એ ભૂલી જા. તું મારી સાથે નહીં ચાલે તો હું એકલી જ ચાલી જઈશ. સ્ટેશન સુધીનો રસ્તો મને પણ ખબર છે. મનોજે ગુસ્સામાં સીચ પાડી ઉઠ્યો. તો ઠીક છે, જઈશ કેમ નહીં જાય? મારી પણ જાન છૂટે. માતા પિતાને એટલો પ્રેમ હતો તો લગ્ન જ કેમ કર્યા હતા? મનોજનો અવાજ એટલો ઊંચો હતો કે નિશા એક ક્ષણ માટે હેરાન રહી ગઈ. પરંતુ બીજી જ ક્ષણે તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તે ફૂટ કરીને રડી પડી. 2 દિવસ સુધી બંને વચ્ચે ચુપ્પી છવાઈ રહી. નિશાએ ખાવા પીવાનું છોડી દીધું હતું. મનોજે તેને મનાવવાનો પ્રયત્ન કર્યો તો તે વધુ વિફરી ગઈ. અંતે મનોજે દુઃખી અવાજમાં કહ્યું, ઠીક છે, પહેલાં ખાવાનું ખાઈ લે. તું જવાનું ઈચ્છે છે તો હું તને છોડી આવું. કોઈને જબરદસ્તી અહીંયા રોકવાનો મારો કોઈ ઈરાદો નથી. અને એનો ફાયદો પણ શું? આખરે મનોજ હારી ગયો અને નિશા સહારનપુર આવી ગઈ. નિશા પિયર આવીને 6 મહિના પસાર થઈ ગયા હતા. મનોજે તેની કોઈ ખબર લીધી નહોતી અને નિશાને પણ જીદ હતી કે તે મને બોલાવ્યા વગર પાછી નહીં જાય. નિશાના માતા પિતા અને ભાઈ ભાભીએ પણ તેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તે સમજવા તૈયાર નહોતી. તેનું કહેવું હતું કે તે પોતે પાછી નહીં જાય જ્યાં સુધી મનોજ તેને મિન્નત કરીને લેવા નહીં આવે. પરંતુ આજે ઉમા ભાભીનો વ્યંગ તેની છાતીને ચીરી ગયો હતો. તે એટલી નાદાન નહોતી કે એટલી સીધી વાત પણ ન સમજે. તે ફરી વિચારવા લાગી. ભાભીની વાત સાંભળીને મા પણ ચૂપ રહી ગઈ. આ વાત તેને વધુ દુઃખી કરી દીધી. તે પોતાની તરફથી સામાન્ય રહેવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ આજે આ ઘટનાએ તેને ખૂબ બેચેન કરી દીધી હતી. પોતાના રૂમમાં તે એકલી બેઠી ચૂપચાપ આંસુ વહાવી રહી હતી. શાંત થવા આવી ત્યારે અચાનક ઉમા આવી અને રૂમની બત્તી ચાલુ કરી. અરે નિશા, શું વાત છે? સાંજ થવા આવી અને તું હજી સુધી સૂઈ રહી છે? નિશા ચોંકીને બેઠી થઈ ગઈ. રડતા રડતા ક્યારે તેની આંખ લાગી ગઈ હતી તે તેને સમજાયું જ નહીં. તેણે ધીમેથી કહ્યું, મારી તબિયત ઠીક નથી ભાભી, બત્તી બંધ કરી દો. તને તાવ તો નથી આવ્યો ને? ભાભીએ તેના માથા પર હાથ રાખીને પૂછ્યું. નહીં, તાવ નથી, માથામાં જોરદાર દુખાવો છે, નિશાએ કહ્યું. ઉમા બોલી, માથું દુખે છે તો પણ કોઈ આ રીતે પથારીમાં પડ્યા રહે? ચાલ ચા પી લે, દુખાવો ઠીક થઈ જશે. આજે તારી સચેરી બહેન પ્રિયાના લગ્ન છે, ત્યાં પણ તો જવું છે. ઉઠ અને ઝડપથી તૈયાર થઈ જા. નિશાની આંખો ભીની થઈ ગઈ અને તેણે કહ્યું, ભાભી, મારા તરફથી પ્રિયાને માફી માંગી લેજો. હું જઈ શકીશ નહીં. મને ખરેખર સારું નથી લાગતું. ઉમાએ દુઃખી અવાજમાં કહ્યું, નિશા, તારા માથાના દુખાવાનું કારણ મને ખબર છે. સવારે મારી વાતથી નારાજ છે ને? તારો ચહેરો જોઈને મને મારા મોઢેથી નીકળેલા વ્યંગ પર તરત જ પસ્તાવો થયો હતો. પરંતુ શું કરું? કમાનમાંથી નીકળેલા તીરની જેમ મોઢેથી નીકળેલી વાત પાછી લઈ શકાતી નથી. પણ શું હવે તું ઈચ્છે છે કે હું મોટી બનીને તારી માફી માંગુ? નિશાએ ઉદાસ અવાજમાં કહ્યું, ભાભી, તમે કેવી વાત કરો છો? હું તમારી વાતનું ખરાબ કેમ માનું? તમે સાચું બોલ્યા, ઉમાએ પૂછ્યું. શું તને ખરેખર લાગે છે કે તું અહીં રહે છે
એ મને સારું નથી લાગતું. નિશાએ કહ્યું, મેં એવું ક્યારે કહ્યું ભાભી? ઉમાએ તેની આંખોમાં જોઈને કહ્યું, નિશા, તું અહીંયા રહે છે તો ઘર વધારે ભરેલું લાગે છે, પરંતુ તને કદાચ ખબર નથી કે લોહીનો સંબંધ ન હોવા છતાં પણ હું તને હંમેશા ખુશ જોઉં છું. તારા ચહેરા પર આવતી દુઃખની છાયા હવે આખા પરિવારને પણ ઘેરી રહી છે. નિશા ધીમેથી બોલી, તો શું તમે ઈચ્છો છો કે ભાભી કે હું જઈને મનોજના પગ પકડી લઉં? ઉમાએ સમજાવતા કહ્યું, પગ ન પકડ, પણ ઓછામાં ઓછું તેની ખબર પૂછવા માટે ફોન કે મેસેજ તો કરી શકાને. તેને પણ લાગે કે તેની પત્નીને તેની ચિંતા છે. તને અહીંયા આવ્યા 6 મહિના થઈ ગયા. શું કોઈએ તારી ચિંતા કરી? કોઈને તો પહેલ કરવી જ પડે. ઉમાએ આગળ પૂછ્યું, નિશા, સાચું કહેજે, તું મનોજ સાથે ઝઘડો કરીને આવી છે ને? નિશાએ આંખો નીચી કરી માથું હલાવી દીધું. ઉમા બોલી, તે અમને કશું કહ્યું નથી, પરંતુ તે દિવસે તારો ઉતરેલો ચહેરો જોઈને હું સમજી ગઈ હતી, અને મા કે પિતાજીની અનુભવી આંખોથી પણ તું આ વાત છુપાવી ન રહી શકી. એટલે જ લોકો કહે છે કે લગ્ન પછી દીકરી પરાઈ થઈ જાય છે. બધું જાણતા પણ તેઓ તને સમજાવવાથી આગળ કંઈ કરી શકતા નથી. અને મનોજને ફોન કરવા માટે કદાચ તેમનો અહંકાર વચ્ચે આવે છે. નિશા રડતા અવાજમાં બોલી, હું શું કરું ભાભી? મને કાંઈ સમજાતું નથી. ઉમાએ કહ્યું, મારી વાત માન. આ વાતને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવ. આ નાની નાની વાતો જ લગ્નમાં ઝેર ઘોળી દે છે. મનોજ અને તેનો પરિવાર સારા લોકો છે, પરંતુ તેઓ પણ કદાચ આપણી જેમ પહેલ કરવા માંગતા નથી. હવે તારે જ નક્કી કરવું પડશે કે તું શું ઈચ્છે છે. એટલામાં માજી આવી ગયા અને બોલ્યા, તમે બંને અહીંયા છુપાઈને બેઠા છો અને હું આખા ઘરમાં શોધી આવી. ઉમાએ કહ્યું, માજી, નિશાની તબિયત ઠીક નથી. તે પ્રિયાના લગ્નમાં જવા માંગતી નથી. માજીએ કહ્યું, કેમ, શું થયું? માથામાં દુખાવો છે. અરે, એનો ચહેરો પણ ઉતરેલો છે. ઠીક છે, તું જઈ આવ, એને આરામ કરવા દે, હું પણ એની પાસે રહીશ. ઉમા બોલી, ના માજી, હું એકલી નહીં જાઉં. નિશા નથી જઈ રહી તો ઓછામાં ઓછું તમે તો ચાલો. ત્યારે માજીએ કહ્યું, માને લગ્નમાં જવા દો, હું ઠીક છું. થોડું સૂઈ જઈશ તો ઠીક થઈ જશે. અંતે માજી તૈયાર થઈને લગ્નમાં જવા નીકળી ગયા. બધાના જતાં જ નિશા ઊભી થઈ. ઉમા ભાભી સાથે વાત કરીને તેનું મન થોડું હળવું થઈ ગયું હતું. તેણે દિલ્હી મનોજને ફોન કરવાનો પ્રયત્ન કર્યો. ઘણી વાર પ્રયાસ છતાં સંપર્ક ન થતાં તેનું મન અજીબ શંકાથી ભરાઈ ગયું. તેને યાદ આવ્યું કે મનોજના પાડોશી મિશ્રાજીનો નંબર તેની પાસે છે. તેથી તેણે મિશ્રાજીની પત્નીને ફોન કરવાનું નક્કી કર્યું. નમસ્તે ભાભીજી, હું નિશા બોલું છું. મનોજ કેમ છે? ઘણા દિવસોથી કોઈ સમાચાર નથી મળ્યા. નિશાએ અવાજ ઓળખીને પૂછ્યું. સામે તરફથી જવાબ આવ્યો, અરે નિશા, તું બોલે છે? તને શું થઈ ગયું? આ વખતે તો માયકે જઈને જમાવીને બેઠી છે, અહીંયા આવવાનું નામ જ નથી લેતી. આ સાંભળીને નિશા એક ક્ષણ માટે ચૂપ રહી ગઈ. તે શું કહેતી? કે તે મનોજના ફોનની રાહ જોઈ રહી છે? થોડા સમય પછી નિશાએ કહ્યું, હા ભાભીજી, જરૂરી કામને કારણે આવી શકી નહીં. હું ઘણા સમયથી મનોજને ફોન કરવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ નંબર મળતો જ નથી. તે કેમ છે? મિશ્રાજીની પત્નીએ કડક અને વ્યંગભર્યા અવાજમાં કહ્યું, કેવા હશે? તારી ગેરહાજરીમાં તો મોજ કરી રહ્યા છે.
દર બીજા દિવસે નવી છોકરી સાથે ફરતા નજર આવે છે. મેં તો સમજાવ્યું, પણ કોણ સાંભળે? તે ફોન કર્યો એટલે કહી દીધું, પણ મારું નામ ન લેતી, નહીં તો મનોજ બહુ બુરું માની જશે. આ સાંભળતા જ નિશાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેણે કાપતા હાથોથી ફોન મૂકી દીધો. બીજી ક્ષણે તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેને લાગ્યું કે તેણે પોતાની જિંદગીમાં પોતાનું ઘર અને પોતાનો સંબંધ બંને ગુમાવી દીધા છે. સાંજે ઘરના બધા લોકો લગ્નમાંથી પાછા આવ્યા ત્યારે નિશા બદહવાસ હાલતમાં બેઠી હતી. તેનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો. શું થયું નિશા? બધાએ ચિંતા ભરેલા સ્વરમાં પૂછ્યું. નિશા ખાલી નજરે જોઈને બોલી, મારે દિલ્હી જવું છે. ભાઈ ચોંકીને બોલ્યો, હવે આ સમયે? રાતના 12 વાગ્યા છે. શું થયું? બધું ઠીક છે ને? માં ગૂંચવણ ભર્યા સ્વરમાં બોલી. નિશાએ રડતા રડતા કહ્યું, મને અહીંયા મોકલીને મનોજ રંગરેલિયા મનાવી રહ્યો છે. પિતાજીએ પૂછ્યું, તને કેવી રીતે ખબર પડી? નિશાએ કહ્યું, એની પાડોશણે કહ્યું, મેં ફોન કર્યો હતો. પિતાજીએ સમજાવ્યું, સવારે ચાલી જજે. આટલું મોડું કંઈ નહીં બગડે, તારો ભાઈ તને લઈ જશે. એ રાત આખા ઘરમાં કોઈને ઊંઘ આવી નહીં. બીજે દિવસે સૂરજ નીકળે તે પહેલાં જ નિશા ભાઈ સાથે પહેલી બસ પકડીને દિલ્હી માટે નીકળી ગઈ. જ્યારે બંને ભાઈ બહેન ઘેરે પહોંચ્યા ત્યારે મનોજ ઘરમાં નહોતો, પરંતુ તેની મા હતી. ભાઈએ અભિવાદન કરીને પૂછ્યું, તમે કેમ છો માજી? મનોજની માએ દુઃખભર્યા સ્વરમાં કહ્યું, હું તો 4 મહિનાથી આખા પરિવારને છોડીને અહીંયા પડી છું. વિચાર્યું હતું કે મનોજના લગ્ન થઈ જશે તો હવે ચિંતા નહીં રહે. પણ મનોજ 4 મહિના પહેલાં બહુ બીમાર થઈ ગયો હતો અને નિશા સહારનપુર જઈને એવી બેસી ગઈ કે પોતાના પરિવારને ભૂલી ગઈ. ભાઈએ કહ્યું, સાચી ભૂલ નિશાની છે માજી, પરંતુ આ વખતે માફ કરી દેજો. ના સમજશે, આગળથી આવી ભૂલ નહીં થાય. મનોજની મા હસી પડી અને બોલી, એવી વાતો ન કર બેટા. હું તો ખુશ છું કે ઘરની લક્ષ્મી ઘેર આવી ગઈ. હવે એ પોતાનું ઘર સંભાળશે અને મને મુક્તિ આપશે. તે જ રાત્રે મનોજ બહુ મોડે ઘેર આવ્યો. નિશાને જોઈને તે ચોંકી ગયો. નિશાએ એકાંતમાં આવતા જ કહ્યું, આ કોઈ ઘેરે આવવાનો સમય છે? મનોજ પોતાની હસી રોકી ન શક્યો. નિશાએ ગુસ્સાથી કહ્યું, આમાં હસવાની શું વાત છે? મનોજ બોલ્યો, હસવાની કોઈ વાત નથી, પણ હવે તો મારે રોજ આ પ્રશ્નોનો જવાબ આપવા તૈયાર રહેવું પડશે. પછી મનોજે કહ્યું, મને મિશ્રાજીની પત્નીએ બધું કહી દીધું છે. નિશાએ આંખો તીક્ષ્ણ કરીને કહ્યું, મને પણ તેમણે આજે સવારે બધું કહી દીધું. મનોજે પૂછ્યું, શું? નિશાએ કહ્યું, એ જ કે તેમણે એવી તરકીબ કાઢી છે જેથી હવે તારા ઘરે આવવામાં વધારે મોડું નહીં થાય. એટલે તેણે બધું ખોટું કહ્યું હતું? મનોજે શાંતિથી કહ્યું, એ તો તું એમને જ પૂછ. હું તો એટલું જ જાણું છું કે તું બોલાયા વગર આવી ગઈ. એટલે તું પોતાની જીત પર ઈઠલાઈ રહી છે. નિશા તુનકીને બોલી, હા, હું બોલાયા વગર આવી એટલે તું ખુશ છે. મનોજ તરત બોલ્યો, નિશા તું કેવી વાત કરે છે? આપણે બંને શું અલગ છીએ કે હું જીત હાર જેવી કોઈ ઓછી વાતો વિચારું? તું તારા ઘરે આવી છે, એમાં શરમ શાની? રહી વાત મારે ત્યાં આવવાની, તો એકવાર ફોન કે મેસેજ કરી દેત તો હું દોડતો આવી જાત. જો તું મને પોતાનો જરા પણ અધિકાર સમજે છે
તો બોલાયા વગર પણ આવી શકાશો. નિશાએ ધીમેથી કહ્યું. આવી શકતી હતી, પણ સાચું કહું, તું ના પાડતો ત્યારે હું કેટલા ગુસ્સામાં અહીંથી ગઈ હતી. ત્યાં જઈને હું તારું અપમાન કરી બેસું અને જો તું મારી સાથે ન આવે તો કદાચ હું સહન ન કરી શકું. નિશા વિચારતી રહી કે મનોજના વિચારો કેટલા સુલઝેલા છે અને તે પોતે કેટલી જિદ્દી બનીને બધાના જીવનમાં ઝેર ઘોળી રહી હતી. ઉમા ભાભી અને મિશ્રાજીની પત્નીએ તેને બચાવી લીધી, નહીં તો કદાચ પસ્તાવા સિવાય કશું હાથ ન લાગત. એ દિવસે નિશાએ પહેલીવાર સમજાયું કે સંબંધો જીત કે અહંકારથી નહીં, પરંતુ સમજદારી અને એક પગ આગળ વધારવાથી બચી જાય છે. મિત્રો, જો તમને આ વાર્તા થોડી પણ સારી લાગી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નાની એવી કોમેન્ટ કરજો. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો.